લાયન્સ ક્લબ ઓફ વાવોલ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે નેત્ર નિદાન કેમ્પ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો. લાયન્સ ક્લબ ઓફ વાવોલના સૌજન્યથી વરિષ્ઠ નાગરિકો માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 72 વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો. કેમ્પ દરમિયાન તમામ લાભાર્થીઓની આંખોની વિગતવાર તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન દ્રષ્ટિ સંબંધિત તકલીફો, મોતિયો, ગ્લુકોમા તેમજ આંખના અન્ય રોગોનું નિદાન કરવામાં આવ્યું. જરૂરિયાત મુજબ સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ આગળની સારવાર માટે જરૂરી સલાહ પણ આપવામાં આવી. કેમ્પ બાદ લાયન્સ ક્લબના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ડોક્ટર સતીશ મકવાણા દ્વારા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ એડલ્ટ્સ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમણે વરિષ્ઠ નાગરિકોને નિયમિત રીતે બ્લડ પ્રેશર, બ્લડ સુગર તેમજ અન્ય જરૂરી આરોગ્ય તપાસો કરાવવાની સલાહ આપી. સાથે જ સ્વસ્થ અને નિરોગી જીવન માટે દરરોજ 6 થી 7 કલાકની ઊંઘ, 3 થી 4 લીટર પાણી પીવું, નિયમિત અને સંતુલિત આહાર લેવો તથા દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવાની ટેવ વિકસાવવા પર ભાર કર્યો હતો. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ વાવોલના ચાર્ટર પ્રમુખ શ્રી પ્રેમલસિંહજી ગોલ, પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ઠક્કર, સચિવ શ્રી નિરંજનભાઈ શાહ તેમજ વાવોલ સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ ગજ્જર સહિતના મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે લાયન્સ ક્લબ ઓફ વાવોલ દ્વારા સિનિયર સિટીઝનો માટે એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું, જેમાં 72 લાભાર્થીઓએ લાભ લીધેલો. એમાં ખાસ કરીને એ લોકોને દ્રષ્ટિ ખામી, ગ્લુકોમા અને કેટરેક વિશે જાણકારી આપવામાં આવી અને નિદાન કરવામાં આવ્યું. આ ઉપરાંત સિનિયર સિટીઝનો દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલું, જેમાં એ લોકોએ નિયમિત રીતે બ્લડ પ્રેશર અને બ્લડ સુગરની ચકાસણી કરે એ માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા. આ ઉપરાંત એ લોકો નિયમિત રીતે દરરોજ 6 થી 8 કલાકની ઊંઘ લે, 3 થી 4 લીટર પાણી પીવી અને જો શક્ય હોય તો દરરોજ 20 થી 30 મિનિટ લાઇટ એક્સરસાઇઝ કરે અથવા ચાલે એ બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો. આ ઉપરાંત એ લોકોના જે પણ મૂંઝવતા પ્રશ્નો હતા એ બાબતે એ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ એલ્ડરલી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી અને એ લોકોને પોતાના કોઈપણ આરોગ્યના તકલીફ હોય તો નજીકના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં જઈને પોતાની તપાસ કરાવે એ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.